डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફર્સ્ટ સેમ એમકોમના એક વિષય એમકોમ સેમેસ્ટર 1નો વિષય વ્યક્તિત્વના આધાર સ્તંભ, જે યુનિટ આપણે અગાઉ જે ચલાવ્યું હતું તેની વિશે આપણે આજે આગળ વાત કરીશું. આ વિષય છે આપણો આત્મસંચાલન અને કારકિર્દીનો, અને તેમાં છે વ્યક્તિત્વ વિકાસના પ્રભાવશાળી વ્યક્તિત્વના આધાર સ્તંભ આયામો. આપણે છેલ્લે જ્યાં પહોંચ્યા હતા ત્યાં એકવાર આપણે આ જ વિષયને થોડું રીકેપ કરી લઈએ, એટલે આપણને કન્ટિન્યુએશનમાં આપણે પછી આગળ વધી શકીએ. તો સૌ પ્રથમ કે ઉદ્દેશો આપણે જોયા હતા, પ્રસ્તાવના જોઈ હતી, વ્યાખ્યા અને તેના આધાર સ્તંભો પર આપણે આવ્યા હતા અને એ થોડુંક સમજ્યા હતા. ત્યારબાદ આપણે ઉદ્દેશોને ડિટેલમાં જોયા હતા, પ્રસ્તાવના જોઈ, વ્યક્તિત્વની વ્યાખ્યા આપણે એક સમજ્યા હતા અગાઉમાં, અને પછી વ્યક્તિત્વ વિકાસ તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વના આધાર સ્તંભ આયામો એ આપણે અહીંયા પહોંચ્યા હતા. રાઈટ, ટોટલ 5 હતા. આ 5માં આપણે પહેલું ક્લિયર કર્યું હતું આત્મનિરીક્ષણ વાળું, અને એમાં આપણે અત્યારે પહોંચ્યા હતા એ 2.2.1 વ્યવહારિક સૂચનો પર આપણે પહોંચ્યા હતા. તો એમાં વ્યવહારિક સૂચનોમાં શું છે? પ્રશ્ન પૂછો એવું એક આવે. વ્યક્તિત્વ મૂલ્યાંકનનું એક મહત્વનું પાસું યોગ્ય પ્રશ્નો પૂછવાની આવડત છે. ચોક્કસ અને પ્રસ્તુત પ્રશ્નો પૂછવાની ક્ષમતા વિકસાવો. તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમને શું, કેવી રીતે અને શા માટે કંઈક કરવામાં અડચણ છે, અથવા તો તમે કઈ રીતે અને શા માટે સફળ થયા છો. બીજી બાબત છે સ્પષ્ટ, સચોટ અને તાર્કિક ઉદ્દેશોની યાદી બનાવો. તમારી જાતનું પ્રામાણિક અને હેતુલક્ષી મૂલ્યાંકન કરવા એ સક્ષમ હોવું જોઈએ. એ સમગ્ર પ્રક્રિયાનું સૌથી જરૂરી પાસું છે. તમારા કાર્યના સૌથી મહત્વના પાસાઓ અથવા તો ધ્યેયો માટે લક્ષ્યાંકો લખો અને દરેક માટેની તમારી કામગીરીનું મૂલ્યાંકન કરો. વાસ્તવિક કામગીરી અથવા તો પરિણામોને તમે વર્ષની શરૂઆતમાં નક્કી કરેલા લક્ષ્ય સાથે સરખાવો. કેટલા થયા, કેટલા બાકી રહ્યા, કેટલા ક્યાં સુધી પહોંચ્યા. ત્રીજો, વ્યક્તિગત ગ્રેડિંગ સિસ્ટમને એ વિકસાવવાની. ગ્રેડિંગ સિસ્ટમ વિકસાવો એટલે તમારા માટે ગ્રેડિંગ સિસ્ટમ બનાવો. ઔપચારિક મૂલ્યાંકન માટે ગ્રેડિંગ સિસ્ટમનો ઉપયોગ એ કરવામાં આવે છે. ચોથું છે તમારી ઉપલબ્ધિ નક્કી કરવા માટે હેતુલક્ષી સાધનોનો ઉપયોગ કરો. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે સ્વચકાસણી પર જઈએ. 2.2.2 છે સ્વચકાસણી. સ્વચકાસણી શું? તમારું વ્યક્તિત્વ હકારાત્મક છે, હા કે ના? છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા જીવનના અનુભવોની સમીક્ષા કરો અને અમુક પ્રશ્નો જેવા આપણે ડિસ્કસ કરીશું તેના વિકલ્પોની પસંદ કરીને ના આપો. પહેલું છે ભાગ્યે જ, બીજું ક્યારેક, ત્રીજું ઘણીવાર, ચોથું વારંવાર, અને પાંચમું સામાન્ય રીતે. એટલે
એમાં પ્રશ્નો ક્યાં ક્યાં આવે? ખાલી જગ્યા મને કામ પર જવું ગમતું નથી, મને ભાગ્ય જ ગમતું નથી, વારંવાર ગમતું નથી. આપણે જે અગાઉના ચારેય જોયા એ હવે આમાં બંધ બેસાડવા. એ જ રીતે બીજો, ખાલી જગ્યા મને લોકો સાથે વાત કરવામાં હું તણાવ અનુભવું છું. ત્રીજું, ખાલી જગ્યા મારી વાતની રજૂઆત મને અસરકારક જણાતી નથી, ભાગ્યે જ કે વારંવાર કે ક્યારે પણ નહીં. આપણે જે જોયા છે. ખાલી જગ્યા હું જલ્દી કંટાળી જાઉં છું. એ જ રીતે ખાલી જગ્યા હું કામ સારી રીતે કરી શકતો નથી. એ જ રીતે છઠ્ઠું છે, ખાલી જગ્યા હું બીજાઓ સાથે સંઘર્ષમાં સપડાઈ જાઉં છું. સાતમું છે, ખાલી જગ્યા મને લાગે છે કે મારા મિત્રો મને નિષ્ફળ માને છે. આઠમું, ખાલી જગ્યા હું મહેનત તો કરું છું પણ સિદ્ધ ઓછું થાય છે. નવમું, ખાલી જગ્યા હું જાણતા કે અજાણતા પોતાની સરખામણી બીજા લોકો સાથે કરું છું. એ રીતે 10મું છે, ખાલી જગ્યા મને બીજા લોકોની અંગત બાબતો જાણવામાં સમય પસાર કરવો ગમે છે, પંચાયત કરવી ગમે છે. 11મું, ખાલી જગ્યા બીજા લોકો મારા વિશે શું વિચારે છે તેનાથી મને ફરક પડે છે. ક્યારેય નહીં, વારંવાર, બહુ વાર. આપણે ઉપરના જે 5 જોયા હતા એમાંથી બંધ બેસાડવા. 12મું, ખાલી જગ્યા મારી સમસ્યા કે નિષ્ફળતા માટે બીજા લોકો જવાબદાર છે. એ જ 13મું, ખાલી જગ્યા આપણે પૂરવાની, કોઈ નવા કામને શરૂ કરવાના પ્રથમ પ્રયત્નો આદરવા મને ગમે છે. હવે ખાલી જગ્યા પૂરો. એ જ રીતે 14મું, ખાલી જગ્યા પૂરીને પછી હું અજાણ્યા સ્થળે કે લોકો વચ્ચે જઈ કામ કરી શકું છું. એ જ રીતે 15મું, ખાલી જગ્યા કામમાં થયેલ મારી ભૂલને હું સ્વીકારું છું અને તેને દુરસ્ત કરવાની બાંહેધરી આપું છું. એ જ રીતે 16મું છે, ખાલી જગ્યા કરેલ સારા કામ બદલ પ્રતિભાવ કે પુરસ્કાર ન મળતા હું ખીજાઈ જાઉં છું, ખિન્ન થઈ જાઉં છું. એ જ રીતે 17મું છે, ખાલી જગ્યા જો મારા કાર્ય પર કોઈ દેખરેખ ના હોય અથવા તેનું ત્રાહિત પક્ષ દ્વારા મૂલ્યાંકન ન હોય તો હું મારા કાર્યની ગુણવત્તા માટે ચિંતા કરતો નથી. તો આમાં આપણને જે બંધ બેસતું હોય એમાં મૂકવાનું અને પોતાની જાતને ચકાસવાનું. આટલી બાબતો બાદ હવે 2.3 સ્વ મૂલ્યાંકન, સેલ્ફ ઇવેલ્યુએશન પર જઈએ. આજે આપણે આ સ્વ આકારણી, સ્વ મૂલ્યાંકન, જાત વિકાસ અને જાતની વાતચીત, સ્વ પૂછપરછ, સ્વ વિકાસ, આત્મ મૂલ્યાંકન, આટલી બાબતો આપણે જોવાની છે. સ્વ મૂલ્યાંકન, સેલ્ફ ઇવેલ્યુએશન. મિત્રો, આજના પ્રૌદ્યોગિકી યુગમાં દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં અગ્રેસર થવા માટે દોડતો હોય છે, ગતિશીલ હોય છે. વ્યક્તિ પોતાને મળેલી સફળતાને ટકાવી રાખવા માટે એ સતત દોડતો રહે છે. આ દોડાદોડીમાં વ્યક્તિ એ ભૂલી જાય છે કે સફળતા મેળવવા માટે અને મેળવેલી સફળતાને ટકાવી રાખવા માટે સૌથી અગત્યનું પરિબળ એ આત્મમૂલ્યાંકન છે. આત્મમૂલ્યાંકન વ્યક્તિને તેના વ્યક્તિત્વના સબળા અને નબળા બંને પાસાથી એ અવગત કરાવે છે, જાણ કરાવે. વ્યક્તિ જાત મૂલ્યાંકન આપણા પારિવારિક તેમજ કારકિર્દીના સંબંધોને જાળવવામાં તેમજ તેની સફળતા અને નિષ્ફળતાને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એની અંદર હવે 2.3.1 આપણે જોઈએ તો આત્મમૂલ્યાંકન શું છે? આત્મમૂલ્યાંકન કે જેને સ્વ કાર્યક્ષમતા સમીક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વ્યક્તિની પોતાની શક્તિઓ અને નબળાઈઓનું આકલન છે.
શક્તિઓ અને નબળાઈઓનું આંકવું. આત્મ મૂલ્યાંકન વ્યક્તિના વર્તણૂકનું એક મહત્વપૂર્ણ સમાયોજક છે. વ્યક્તિનું જાત મૂલ્યાંકન તેના બીજા લોકો સાથેના સંબંધો, તેની વૈચારિક શક્તિઓ, તેની પોતાના પ્રત્યેની અપેક્ષાઓ તેમજ સફળતા અને નિષ્ફળતા વચ્ચેના તેના વલણને નક્કી કરે છે. આત્મમૂલ્યાંકનના ઘણા ફાયદાઓ છે, જેમ કે આત્મમૂલ્યાંકન વ્યક્તિને પોતાની ઉપલબ્ધિ અથવા તો ઉપલબ્ધિઓ વિશે વિચારવાની તક આપે છે. આત્મમૂલ્યાંકન વ્યક્તિને પોતાના વ્યક્તિત્વની સકારાત્મકતા અને નકારાત્મક બાબતોથી માહિતગાર કરે છે. બંને બાબતો એને જણાવે છે. આત્મમૂલ્યાંકન વ્યક્તિને પોતાના કાર્યની જવાબદારીઓ વિશે સભાન કરે છે અને જવાબદારી સ્વીકારવા, ખાલી સભાન નથી કરતું, જવાબદારી સ્વીકારવા એને પ્રેરે છે. આત્મમૂલ્યાંકન કઠણ પરિસ્થિતિનો સામનો કરવા તેમજ તેનો ઉકેલ શોધવામાં મદદ કરે છે. મિત્રો, આમ સચોટ અને તટસ્થ મૂલ્યાંકન વ્યક્તિના જીવનમાં મહત્વની ગરજ સારે છે. નિષ્પક્ષ અને સચોટ સ્વમૂલ્યાંકન એ આપણા પારિવારિક સંબંધોને સુદૃઢ તો કરે જ છે, સાથે સાથે વ્યવસાયિક સફળતાનો માર્ગ પણ એ નિશ્ચિત કરે છે. હવે મિત્રો, આપણે 3.2.2 વ્યવસાયિક સૂચનો જોઈએ. આત્મ મૂલ્યાંકન કરતી વખતે આપણા ઉદ્દેશો વિશે સ્પષ્ટ અને ચોક્કસ રહેવાનું. એક, આત્મ મૂલ્યાંકન કરતી વખતે તમે મેળવેલ સફળતા તેમજ નિષ્ફળતા તથા તેના તટસ્થ કારણો વિશે આત્મમંથન કરવાનું. બીજું. ત્રીજું, અસ્પષ્ટ અને નકારાત્મક વિચારો ટાળો. ચોથું, પરિસ્થિતિ, કાર્ય, ક્રિયા અને પરિણામ આ બધા પર ધ્યાન આપવાનું. આટલી બાબતો બાદ હવે આપણે સ્વચકાસણીની વાત કરીએ. હવે ચકાસણી માટે આપણે જે આપેલા પ્રશ્નોને આપણે સમજશું અને તેના ઉત્તરો વિચારશું. તમારા ઉત્તર તમને આત્મમૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે. પહેલો પ્રશ્ન કેવો છે કે હું કોઈ પણ અભ્યાસ શા માટે કરું છું? શું તે માટે મારી પોતાની કોઈ સમજ મેં કેળવી છે? આવો પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો. ફરીવાર પ્રશ્ન રિપીટ કરું છું. હું કોઈ પણ અભ્યાસ શા માટે કરું છું? શું તે માટે મારી પોતાની કોઈ સમજ મેં કેળવી છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું મારા દ્વારા થતો કોઈ પણ અભ્યાસ મારી પોતાની ઈચ્છા અને સમજણથી છે? આવો બીજો પ્રશ્ન પૂછો. ત્રીજો પ્રશ્ન એવો પૂછવાનો કે શું મેં પસંદ કરેલા કાર્યમાં પોતાના 100% પ્રયત્નો આપું છું? ચોથો, શું મારે મારા અભ્યાસ કાર્યની પદ્ધતિ બદલવાની કે સુધારવાની જરૂર છે? આવો પ્રશ્ન પૂછવાનો. પાંચમો પ્રશ્ન એવો આવે કે શું હું મારા સમયનો પૂર્ણ ઉપયોગ કરી શકું છું? સમયનો પૂર્ણ ઉપયોગ થાય છે કે નહીં, અધૂરો નહીં. એ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો કે હું પૂર્ણ ઉપયોગ કરી શકું છું. છઠ્ઠો પ્રશ્ન એવો પૂછવાનો કે શું હું મારા સમયનો કેટલો ભાગ પોતાના માટે જરૂરી કૌશલ્ય કે જ્ઞાનના સંપાદન માટે કરું છું, ઉપયોગ કરું છું. સાતમો પ્રશ્ન, શું હું કંઈ નવું જાણવા માટે તત્પરતા દાખવું છું? આઠમો પ્રશ્ન, શું હું કંઈ નવું શીખવા માટે પ્રયત્ન કરું છું? જો હા, તો શું તેવા પ્રયત્નોને હું જાળવી શકું છું
એ એકવાર પ્રયત્ન કર્યો અને બીજા દિવસથી ન થઈ શકે, એવું પણ બની શકે. શું મારી નબળાઈઓને જાણ્યા બાદ તેને સુધારવા માટે કોઈ પ્રયત્ન હું કરું છું? 10મો પ્રશ્ન એવો આવે, શું મારું ચિંતન સમસ્યા જાણ્યા બાદ તેના ઉપાયો પરત્વે સક્રિય છે? મિત્રો, આટલા 10 પ્રશ્નો આવે. હવે આપણે 2.4 જાત વિકાસ પર સ્વિચ ઓવર કરીએ. હવે એ જઈએ, આટલી બાબતો હોય. પર્સનલ ડેવલપમેન્ટ, વ્યક્તિત્વ વિકાસ એ વર્તણૂકો અને વલણોના સામૂહિક લક્ષણોનો વિકાસ છે જે વ્યક્તિને વિશિષ્ટ બનાવે છે. સ્વભાવ, ચારિત્ર અને પર્યાવરણના સતત આદાન પ્રદાનને કારણે વ્યક્તિત્વનો વિકાસ થાય છે. વ્યક્તિત્વ વિકાસ એ વિચારો, લાગણીઓ અને વર્તણૂકોની ના પ્રમાણમાં એ સ્થિર છાપ છે. વ્યક્તિઓને એકબીજાથી અલગ પાડે છે. આજના જમાનામાં વ્યક્તિત્વ વિકાસ એકંદરે કૌશલ્ય વિકાસ વિકસાવવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે, જે વ્યક્તિને તેના વ્યાવસાયિક અને વ્યક્તિગત કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે. એક મહાન વ્યક્તિત્વમાં સામાજિક વ્યવહારો, સજાવટ, વાણી અને આંતર વ્યક્તિગત કૌશલ્યોનો સમાવેશ થાય છે. સુગ્રથિત વ્યક્તિત્વ વ્યવસ્થાતંત્રીય, વ્યવસાયિક અને સામાજિક સંબંધોમાં સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે. વ્યક્તિત્વ વિકાસને વ્યક્તિના વ્યક્તિત્વને વિકસાવવા અને વધારવાની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ એ વ્યક્તિને આત્મવિશ્વાસ અને આત્મ સન્માન મેળવવામાં મદદ કરે છે. જો આપણે આપણા અંગત અને વ્યાવસાયિક જીવનમાં સફળ થવા માંગતા હોઈએ તો આપણે આપણી જાતની સ્પષ્ટ અને વ્યાવસાયિક છબીથી શરૂઆત કરવી જોઈએ. એકવાર આપણને આપણા વ્યક્તિત્વના વિકાસ માટે કયા પરિબળો પર ધ્યાન આપવાનું છે તે સમજાઈ જાય એટલે આપણે વ્યક્તિત્વના વિકાસ માટેની યોજના બનાવીને તેના પર કામ કરવાનું ચાલુ કરી શકીએ છીએ. અહીંયા મિત્રો, સ્વ વિકાસ માટે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દાઓ છે, જેમ કે તમારી જાતનું વાસ્તવિક દર્શન વિકસાવો. તમે તમારી કારકિર્દી અને જીવનમાં સફળતા માટે તૈયારી કરો છો ત્યારે તમે જે વ્યક્તિત્વ વિકસાવવા ઈચ્છો છો અને પ્રાપ્ત કરવા માંગો છો એનું સ્પષ્ટ ચિત્ર તમારા મનમાં આલેખો. બીજું છે, તમે જે વ્યક્તિત્વની કલ્પના કરો છો તેનું વિશ્લેષણ કરો અને તેના માટે ચોક્કસ ધ્યેયોને કેન્દ્રમાં લાવો. ત્રીજું, આ ધ્યેયોને તમે કેવી રીતે વિકસાવશો તે વિશે વિચારો અને તેના માટે કાર્ય યોજના એટલે કે એક્શન પ્લાન ઘડો. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખો કે વ્યક્તિત્વ વિકાસ અને જીવનમાં હકારાત્મક અભિગમ વિકસાવવામાં એ મદદ કરે છે. વ્યક્તિઓ માટે આસપાસના લોકો સાથે સારું કામ કરવું જરૂરી છે. બીજા લોકો સાથે વિનમ્ર રહેવાથી આપણને અન્ય લોકોમાં લોકપ્રિય આપણે બની શકશું. એટલું જ નહીં, પરંતુ આપણને સન્માન અને ગૌરવ પણ મળશે. મિત્રો, તમે આસપાસના લોકો સાથે અભદ્ર વર્તન કરીને સન્માનની માગણી ન કરી શકો. વ્યક્તિત્વ વિકાસ માત્ર તમારા બાહ્ય જ નહીં પરંતુ આંતરિક સ્વને વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિને આસપાસના લોકોની જરૂર પડે છે. વ્યક્તિ પાસે તે ચુંબકીય શક્તિ હોવી જરૂરી છે જે લોકોને તેની તરફ આકર્ષે છે.
મિત્રો, તમારી પાસે તમારો એક કરિશ્મા હોવો જરૂરી છે. વ્યક્તિત્વના વિકાસ તમને સમાજ તેમજ આસપાસના લોકો પાસેથી માન્યતા અને સ્વીકૃતિ મેળવવામાં મદદ કરે છે. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે વ્યવહારિક સૂચનો થોડા જોઈએ. તો પહેલું છે, હકારાત્મક વિચારો કેળવો અને તમારા ચહેરા પર આત્મવિશ્વાસથી ચળકતું સ્મિત રાખો. પહેલું. બીજું છે, બીજાઓમાં દોષ ન શોધો. લડાઈ અને ઝઘડાથી કોઈ ઉકેલ નથી. બીજાઓ સાથે વિનમ્ર રહો. તમે જે બોલો છો તેનાથી ખૂબ જ સાવચેત રહો. અભદ્ર વ્યવહાર અને ગુસ્સાવાળા સ્વભાવને ટાળો. ત્રીજું છે, આત્મવિશ્વાસ એ હકારાત્મક વ્યક્તિત્વની ચાવી છે. તમે જ્યાં જાઓ ત્યાં આત્મવિશ્વાસ અને હકારાત્મક ઉત્સાહ પ્રદર્શિત કરો. આટલી બાબતો બાદ હવે આપણે સ્વચકાસણી વિશે વાત કરીએ. સ્વચકાસણીમાં પાછા પ્રશ્નો અને એના જવાબ હશે. આ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, શું તમારો બાહ્ય દેખાવ, આંગિક ચેષ્ટા અને વર્તણૂક એવી છબીને પ્રતિબિંબિત કરે છે જે તમને તમારા લક્ષ્યાંકો સુધી પહોંચવામાં મદદ કરશે? બીજું, તમારા વ્યાવસાયિક જીવનમાં આગળ વધવા માટે શું તમારે તકનીકી કુશળતા કેળવવાની અને સુધારવાની જરૂર છે? ત્રીજું, શું તમે બીજા લોકો સાથે સરળતાથી કામ કરી શકો છો? ચોથું, શું તમારે તમારી આંતરવ્યક્તિગત સંવાદ, ઇન્ટરપર્સનલ ડાયલોગ્સ વ્યૂહરચનામાં સુધારો કરવાની જરૂર છે? આંતરવ્યક્તિગત જે ડાયલોગ્સ થતા હોય તે સુધારવાની જરૂર છે. શું તમને તકનીકી અને સામાજિક ભાષા કૌશલ્ય સુદૃઢ કરવા સભાન પ્રયત્ન તમે કરો છો? આટલી બાબતો જાણવી ખૂબ જરૂરી છે. અને હવે આપણે આ યુનિટના અંતિમ ભાગ તરફ જઈએ. તો હવે છેલ્લો મુદ્દો છે જાત વાતચીતનો સ્વ પૂછપરછ, સેલ્ફ ઇન્ક્વાયરી. મિત્રો, આજના સ્પર્ધાત્મક સમયે વ્યક્તિ પોતાની જાત સાથે ફળદાયી સંવાદ કરવાનું વિસરી ગયો છે અથવા તો તેના મહત્વને ઓછું આંકે છે. પોતાની જાત સાથેનો હકારાત્મક સંવાદ એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે. આપણા અજ્ઞાત મનને હકારાત્મક સૂચનો વડે ધીમે ધીમે ઘડે છે. આથી વિપરીત, વ્યક્તિ બીજાને શું ગમશે અને બીજા તેની પાસેથી શું અપેક્ષા રાખે છે, તેમજ બીજા તેના વિશે શું વિચારશે તે વિશે વિચારવામાં એટલો બધો સમય વેડફી નાખે છે કે તે પોતાની સાથે અને પોતાના માટે સમય ફાળવવાનું સાવ જ ભૂલી ગયો છે. દરેક વ્યક્તિએ સમાજની જરૂર છે અને દરેક વ્યક્તિએ એ પણ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી તે પોતાની કાળજી અને પોતાનું મૂલ્યાંકન કરીને પોતાના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે પોતાના સામાજિક કે વ્યાવસાયિક જીવનમાં ઈચ્છિત પરિણામ નહીં મેળવી શકે. સમાજનું એ અંગ છે અને એને ઈચ્છિત પરિણામ મેળવવા માટે આ કરવું જરૂરી છે. સ્વ પૂછપરછ બાહ્ય પદાર્થો, ઘટનાઓ અને અનુભવો અને પોતાના મનના વલણો તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવાની અને અનુભવોની સમીક્ષા કરવાની પ્રક્રિયા છે. તેની ગતિ બાહ્ય પદાર્થો, પ્રસંગો, ઘટનાઓથી ક્રમશઃ દૂર થઈને આંતરિક અનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે.
ઉઠતા વિચારો અને ભાવ પ્રત્યે જાગૃત થઈએ તે બાબતે શરીરમાં અનુભૂત સૂક્ષ્મ હરકતોને સાક્ષી ભાવે નિરખવાની આ ક્રિયા છે, જેને ભારતીય દર્શન પરંપરામાં અંતઃકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે સ્વબોધ તેના પર આંદોલિત થતા વિચાર અને ભાવના તરંગો પ્રત્યે જાગૃતિ કેળવવાની આ વાત છે. છેવટે આ આંતરિક ધ્યાન તમારા અંતિમ સાચા સ્વભાવના અનુભવ તરફ દોરી જઈ શકે છે અને આપણા પોતાના અનુભવની બહાર પણ એવા પરિણામ તરફ દોરી જઈ શકે છે જે કોઈ નિજી અનુભવ કે ભાવનાથી એ રિક્ત હોય. મિત્રો, હવે આપણે વ્યવહારિક સૂચનો જોઈએ. આ માટેના સ્વવાચિત, સ્વપૂછપરછ, સેલ્ફ ઇન્ક્વાયરીના વ્યવહારિક સૂચનો. પહેલું, એવી જગ્યા શોધો જ્યાં તમે ઓછામાં ઓછી 10 મિનિટ સુધી એકલા અને શાંત રહી શકો. એક. બીજું, ઉઠતા વિચારો પર ધ્યાન આપો. તમારે ફક્ત તમારા વિચારો વિશે જાગૃત થવાનું છે. ત્રીજું, વિચારોનું વિશ્લેષણ ન કરો. વિચારો ગમતા છે કે અણગમતા તેનું ચયન ના કરશો. ફક્ત તેના આવાગમનને સાક્ષી ભાવે નિરખો, જુઓ, સાક્ષી ભાવે. ચોથું, શબ્દોના પ્રયોગ વિના તમારી ભાવ દ્રષ્ટિથી પોતાના અંતઃકરણને પ્રસ્તુત થવા દો અને તમારા પ્રશ્નો અને તેઓના ઉકેલને અંતઃકરણની પરિધિમાં જોવાનો પ્રયત્ન કરો. આટલી બાબતો બાદ હવે આપણે સ્વચકાસણીની વાત કરીએ. કેટલાક પ્રશ્નો આપણે વાંચશું અને સમજીને તેના જવાબો આપશું. પહેલું છે, આપણા માટે સૌથી મહત્વની બાબત કે વસ્તુ શું છે? પહેલો પ્રશ્ન. અત્યારે આપણે પ્રશ્ન કરીએ તો તમારા જીવનનો હેતુ કે ઉદ્દેશ શું છે? બીજો પ્રશ્ન, તમારા જીવનનો હેતુ કે ઉદ્દેશ શું છે? ત્રીજો પ્રશ્ન એવો, તમારા જીવનના કાર્યકારી સિદ્ધાંતો શું છે? ચોથો પ્રશ્ન, શું તમારું વર્તમાન જીવન તેમને પૂરું કરે છે? પાંચમો પ્રશ્ન એવો આવશે કે શું તમારા નિર્ણય પર તમને મન અને બુદ્ધિનો દ્વંદ, કોન્ફ્લિક્ટ અનુભવાય છે? મન કંઈક કહેતું હોય અને બુદ્ધિ કંઈક કહેતી હોય એવું અનુભવાય છે? છઠ્ઠો પ્રશ્ન આવે, શું કોઈ બાબતનું ચિંતન તમને શારીરિક કે માનસિક થાક આપે છે? એવા કોઈ બાબતના વિચારો તમે કરો જેમાં તમને શારીરિક કે માનસિક થાક, એવું કંઈ છે? એવું કોઈ થોટ પ્રોસેસ એવી ચાલે, એવું કોઈ ચિંતન છે? છઠ્ઠો પ્રશ્ન એવો કે શું તમને અંતઃસ્ફુરણ, ઇન્ટ્યુશન અનુભવાય છે? આટલા પ્રશ્નોનું મિત્રો સમાધાન કરવાનું છે. 10 મિનિટ કોઈ શાંત જગ્યાએ બેસી આટલું ધ્યાન ધરવાનું ને આવા પ્રશ્નો પોતાની જાતને પૂછવાના. મિત્રો, અંતમાં આપણે એવું કહી શકીએ કે દરેક વ્યક્તિના જીવનમાં તેના અંગત, પારિવારિક અને સામાજિક સંબંધો મહત્વ રાખતા હોય છે. દરેક વ્યક્તિએ આ પાસાઓમાં સહજતા અને સફળતા મેળવવા માટે એક સુગ્રથિત વ્યક્તિત્વનું ગઠન કરવું આવશ્યક છે. એક સુગ્રથિત વ્યક્તિત્વ સફળતાના સોપાનો સર કરવામાં એ મદદરૂપ થાય છે. હવે મિત્રો, આપણે આ વ્યાખ્યાન, આ યુનિટ રાદર પૂર્ણ કરીએ છીએ ત્યારે એના સ્વાધ્યાય વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સૈદ્ધાંતિક પ્રશ્નોમાં
આ આટલા તો આપેલા છે. એ ઉપરાંત વ્યક્તિત્વ વિકાસ એટલે શું, વિસ્તૃત રીતે સમજાવો. સુગ્રથિત વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તે વિશે વિસ્તારપૂર્વક સમજણ આપો. એ ઉપરાંત વ્યક્તિત્વના આધારસ્તંભ આયામોમાં જાત વિકાસ એટલે શું, માહિતી આપો. વ્યક્તિત્વના આધારસ્તંભ આયામોમાં જાત વાતચીત સ્વ પૂછપરછ વિશે વિસ્તૃત માહિતી આપો. એ જ રીતે વ્યક્તિત્વ આકારણીની વિગતે ચર્ચા કરો. આ ઉપરાંત આત્મનિરીક્ષણ ટૂંકા પ્રશ્નોમાં એવું આવી શકે કે ટૂંકનોંધ અથવા ટૂંકા પ્રશ્ન. આત્મનિરીક્ષણ એટલે શું સમજાવો. સ્વ પૂછપરછ એટલે શું સમજાવો. વ્યક્તિત્વ આકારણી સ્વ મૂલ્યાંકન એટલે શું સમજાવો. તો મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો થયા. આ સાથે આપણે આ એક યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે બીજા યુનિટમાં મળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमः